सच्चिदानंद भगवान की जय। स्वामी जी महाराजनी जय। ओम नमः पार्वती पतये हर 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 महादेव हर। ભગવાન ગીતામાં કુરુક્ષેત્રના રણની યુદ્ધ ચાલુ થવાની જે તૈયારીઓ હતી, સામસામે યોદ્ધાઓ લડવા તૈયાર થઈ ગયા હતા, શંખ ફૂંકાઈ ગયા હતા અને અર્જુનને ગીતાનો શ્રવણ યુદ્ધ મેદાન વચ્ચે કરવું પડ્યું, કરાયું. ભગવાને ગીતા ગાઈ છે એટલે એનું નામ ગીતા પડ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતા નામ કેમ કે એને ભગવાને ગાઈ છે. તો અર્જુનની એક સ્થિતિ હતી શરૂઆતની, બહુ મોટી જવાબદારી આપી ભગવાને કે બધાને મારી નાખવાના છે, તારે યુદ્ધ કરવાનું છે. આમે બધા સંબંધીઓ હતા, મારા દાદા, કાકા, મામા, ગુરુદેવ, બધા સામે પોતાના હતા અને એમને ઉડાડવાની વાત કરી ભગવાને. તો પહેલા તો અર્જુન શરૂઆતમાં તૈયાર શા માટે થયો? લડવા માટે. તમે તમારા 5-25 ભાઈઓ હોય એમને હું તમને એમ કહું કે અમને મારી નાખવાના છે, તમારે પહેલા હું કહું સાચું, પહેલા તમારા સંબંધીઓ હોય. તો અર્જુન યુદ્ધ માટે તૈયાર કેમ થયો? કૃષ્ણ ભગવાન ઉપર વિશ્વાસ હતો. કૃષ્ણ ભગવાન એનું હિતનું કરતા હતા બધું. એટલે કૃષ્ણ ભગવાને જેમ જેમ કીધું છે એ પ્રમાણે અર્જુન તૈયાર થયો. પણ સામે જ્યારે પોતાના સ્વજનો જોયા, દાદા જોયા, ગુરુદેવ જોયા, આખો પરિવાર જોયો છે અને ધ્રુજા છિદંતી મમ ગાત્રા, મારા હાથ ધ્રુજાય છે એવું કહે છે. ધનુષ્ય સરી પડ્યું કે મારે મારા સ્વજનોને મારીને રાજ્ય લેવું નથી, એના કરતાં હું ભિક્ષા માગીને ખાઈશ, સંન્યાસી થઈ જઈશ, મારે રાજ્ય ભોગવવું જ નથી. કોની સામે કહે છે? ભગવાન કૃષ્ણની સામે છે. એટલે અજ્ઞાનની ભૂમિકા આપણને છલકતી દેખાય અર્જુનમાં. કેમ કે કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે તમે હજુ નથી સમજતા, અમને યુદ્ધમાં પ્રેરો છો, તમે અજ્ઞાની છો. આવું મતલબ આવો થયો સીધો અર્જુનનો. ભગવાનની સામે પ્રશ્ન કર્યો ને કે મારે નથી લડવું મારા સ્વજનોને, એનો મતલબ એમ કે ભગવાન તમે જૂઠા છો અને મારી બુદ્ધિ સાચી છે, હું નિર્ણય લઉં એ સાચા છે. ભગવાનને એવું શું ફૂરકી નાખી કે અર્જુનને એમ કીધું કે હવે તમારી બુદ્ધિ સાચી છે, મારી નથી. અર્જુનને છેલ્લે એમ કીધું છે કે મારી અજ્ઞાનતા દૂર થઈ છે, મારો મોહ દૂર થઈ ગયો છે. નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીશે વચનંતવ. મારા સંદેહો બધા સમી ગયા છે. સર્વ સંદેહો સમી ગયા, સ્થિર થયો છું, કરીશે વચનંતવ. મોહ થયો તો કૃષ્ણ ભગવાનના વાક્યને પણ એને તરછોડી દીધું કે ના, નથી માનવું તમારું. શરણાગતિનો ભાવ નહોતો. છેલ્લે મારો મોહ દૂર થયો છે, મને મારું આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું છે ને તમે કહેશો એમ કરવા તૈયાર છું. તો વચ્ચે કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ, કેટલા પ્રશ્નો અર્જુને કર્યા અને શું જવાબ કૃષ્ણ ભગવાને કર્યા કે આ ઓપરેશન સફળ થયું. ભગવાન અર્જુનને પોતાના કહેવા પ્રમાણે અર્જુન કરવા તૈયાર થયો છે. અત્યારે શિષ્યો છે ને ગુરુદેવને ઘોળીને પી જાય. ગુરુદેવ કે આમ તું, તો કે ના એમ નહીં, તમે જૂઠા, હું સાચો.
એટલે આમ જાણે એટલું ભાન નથી હોતું કે આપણે ગુરુદેવને બનાવટ કરીએ એમની જોડે. સજ્જનતાના ભક્તના આપણે કપડાં પહેરીએ અને અંદર દ્રોહ પડ્યો હોય, અશ્રદ્ધા હોય, શરણાગતિ ના હોય, ક્યાંથી જ્ઞાન થાય? અર્જુનને જે માર્મિક પ્રશ્નો પૂછ્યા છે ને એની વાત આપણે અત્યારે કરીએ, કે જેથી કૃષ્ણ ભગવાને એ વાતો કરી. આખી એવી બધી વાતો લેવા જઈએ તો ગીતા ઉપર 20 દિવસ ચાલે પ્રવચન, 25 દિવસ, મહિનો હાડે. ઓછામાં ઓછું ઝડપી લઈએ તો. પણ અગત્યના જે પ્રશ્નો પૂછ્યા છે અર્જુને, કે કિમ તદ બ્રહ્મ, કિમ ધ્યાનમ, કિમ કર્મ પુરુષોત્તમ, અધિભૂતમ ચકી પ્રોક્તમ, અધિદેવમ કિમુચ્યતે. એટલે હે ભગવાન, આ બ્રહ્મ છે એ શું છે? અધ્યાત્મ કોને કહો છો તમે? અધ્યાત્મ એટલે શું? કર્મ કરવાની વાત તમે કરો છો તો એ કર્મ એટલે શું? કયું કર્મ? હું રોજ ખાવા ખાઉં છું તે કર્મ? બીજાના ટાંપા કરું છું તે કર્મ? કે તમે કોને કહો છો કર્મ? અને અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદેવ એ કોણ છે? બ્રહ્મ, આધ્યાત્મ, કર્મ, અધિભૂત અને અધિદેવ, આ પાંચે શું વસ્તુ છે તે મને સમજાવો. ફરીથી કહે છે કે અત્યારે આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે? જ્યારે જે ટાઈમે એને પ્રસંગ હતો ત્યાં એ ટાઈમની પૂછે છે. અને આ શરીરમાં તે અધિયજ્ઞ કેવી રીતે રહે છે? તથા તમારામાં ચિત્ત પરોવનારા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો? મૃત્યુ નજીક હોય ત્યારે અંતકાળે તમારું સ્વરૂપ કયું હોય અમને જણાય. ભગવાનને કહે છે અધિયજ્ઞમ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો અસી નિયતા અસ્મિભી. છેલ્લો પ્રશ્ન જે પૂછ્યો એ બહુ માર્મિક પૂછ્યો. બધા માર્મિક છે. ભગવાન કહે છે કે જ્યારે શરીર અને પ્રાણ છૂટો પડી જાય છે ત્યારે જો તું મારું શરણે હોય, મારું સ્મરણ કરતો હોય તો તારી મોક્ષની ગતિ રહે છે, જન્મ મરણ થતા નથી. તું જે સ્મરણ કરીશ એ પ્રમાણે તને જન્મો મળશે. તો હવે મૃત્યુ કયા ટાઈમે છે એ તો ખબર નથી હોતી. હવે સતત અભ્યાસ હોય પ્રભુ સ્મરણનો તો એ ટાઈમે પ્રભુ સ્મરણ ચાલુ રહે. એનો મતલબ એ થયો કે અત્યારે રોજે રોજ આપણે ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ લક્ષણ જાણીને એમાં રહેવું જોઈએ, કે જેથી મૃત્યુકાળે પરમાત્માની ભૂમિકામાં આપણે જતા રહ્યા હોઈએ. શરીરની ભૂમિકામાં રહીએ તો જન્મ મરણ એની વાહે પડ્યું છે. તો ભગવાન જવાબ આપે છે. પહેલો પ્રશ્ન શું? કે બ્રહ્મ એ શું છે? તો અક્ષર બ્રહ્મ પરમમ, પરમ અક્ષર છે, બ્રહ્મ છે તે. હવે પરમ એટલે કોણ? પરમ એટલે સૌથી પ્રથમ, સૌથી યોગ્ય, એનાથી આગળ બીજું કંઈ ના હોય. દાખલો હીરાભાઈ, તમે મીઠાઈને તો જાણો છો ને? મીઠાઈ કેવી હોય? ગળી. અને પેડો ગળ્યો હોય. પતાસું અને સાકર સારું. તો આ ત્રણેયમાંથી પેડો, પતાસું અને સાકર, એમાંથી બનાવેલી ગળ્યું કયું ને ઓરિજિનલ ગળ્યું કયું? એ હું નથી પૂછતો. પેડો ગળ્યો જન્મ્યો તારથી છે કે પેડો ગળ્યો બનાવ્યો આપણે? બનાવ્યો. પતાસા બનાવ્યો. અને સાકર?
સાકર મૂળ સ્વભાવથી જ ગળી છે. શેરડીમાં ગળપણ બનાવ્યું કે મૂળ સ્વભાવથી છે? પેડામાં સ્વભાવથી ગળપણ નથી બનાવ્યું છે. અને સાકર સ્વભાવથી ગળી છે એટલે એને પરમ ગળી કહેવાય. પેડો પરમ ગળ્યો ના કહેવાય, ચોકલેટ પરમ ગળી ના કહેવાય, જલેબી પરમ ગળી ના કહેવાય, કારણ કે એ ગળ્યું ગળપણ એ બનાવી છે આપણે. પેલો સ્વભાવ જ એનો ગળપણનો છે, સ્વભાવ જ ગળપણનો છે. એટલે ગળપણની અંદર પરમ કોણ? તો સાકર. પુરુષોમાં ઉત્તમ કોણ? તે પુરુષોત્તમ એટલે પરમ. પરમનો મતલબ સમજ્યા? તો અક્ષરમ બ્રહ્મ પરમમ. બ્રહ્મ શું છે? પરમ અક્ષર છે. પરમ અક્ષર કોને કહેશું કહો આપણે? ભાઈ આપણે પ્રવચનો લઈને એકદમ એક પંડિતાઈ ઠોકવા માટે અહીં નથી બેઠા. એક એક વાતને સમજાય એટલી સમજવી છે. હે, અક્ષર એટલે જેનો નાશ નથી થતો તે. અક્ષર એટલે જે નાશ પામે છે તે. અક્ષર એટલે જે નાશ નથી પામતું. ક્ષર છે તે બ્રહ્મ છે જ નહીં. બ્રહ્મને ક્ષર કહેવાય જ નહીં. બ્રહ્મ અક્ષર જ છે. તમે સાંભળો, અક્ષર એટલે જેનો નાશ નથી થતો તે. હવે આમાં ગીતા એમ કહે છે કે અક્ષરમ બ્રહ્મ પરમમ. પરમ અક્ષર તે બ્રહ્મ છે. ને આપણે હવે શું અલગ અલગ શબ્દો કરીએ, પૂરું સાંભળતા નથી પહેલા, અને શાસ્ત્રોને તો સમજીએ. પરમ અક્ષર છે તે બ્રહ્મ છે. પરમ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બરોબર ને? પરમ શબ્દ આપણે સમજ્યા. હવે અક્ષર એટલે નાશ નથી પામતું, એમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે તે. અક્ષર એટલે જેનો નાશ નથી તે. નાશ નથી થતું એવા કેટલાક છે. આકાશ નાશ નથી પામતું. પામે? આકાશ નાશ નથી પામતું. બ્રહ્મ છે તે નાશ નથી પામતો. પણ નાશ પામવા વાળામાં એ પરમ કેમ? તો આકાશની અંદર ગુણ છે શબ્દ નામનો, અને બ્રહ્મમાં ગુણાતીત છે, કોઈ ગુણ નથી. ગુણ છે એટલે પરમ અક્ષર ના કહેવાય. બ્રહ્મ છે તે પરમ અક્ષર છે. એટલે નાશ નથી પામનારા જેટલા તત્વો આ જગતમાં છે તેમાં પરમમાં પરમ હોય તો બ્રહ્મ. બરોબર? આ જવાબ આપ્યો છે. બીજું, અધ્યાત્મ કોને કહેવાય છે? તો ભગવાને કીધું છે કે સ્વભાવો આધ્યાત્મ ઉચ્ચતે. સ્વભાવો આધ્યાત્મ ઉચ્ચતે. હવે બ્રહ્મનો સ્વભાવ શું? અગ્નિનો સ્વભાવ પાણીનો શીતળતા. દરેકના સ્વભાવ છે. બ્રહ્મનો સ્વભાવ શું છે? એ પ્રકૃતિની વાત નથી કરતો. આ ગોળો છે, ગોળાનો સ્વભાવ શું? પ્રકાશ આપવાનો. એ તો કરતા નથી. પ્રકાશ એનો સ્વભાવ છે એમ કહી દો. પાણી શીતળતા પાણીનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ છે દાહકતા. તો બ્રહ્મનો સ્વભાવ શું? વીજળીનો સ્વભાવ પ્રકાશ આલવાનો છે. બ્રહ્મનો સ્વભાવ શું? હું તમને પ્રશ્ન નથી પૂછતો, તમે મારા આમું ધ્યાન આપો એટલા માટે હું પ્રશ્ન પૂછું, તમારે જવાબ નથી આપવા. કારણ કે તમને લક્ષ રહે એટલે મારી સિસ્ટમ છે. તમારી પાસે પ્રશ્નો છે તો મારાની જરૂર એ શું ગીતાની? તમે મૌન થઈને સાંભળો. તમારા મનમાં એમ કે મને પ્રશ્ન પૂછે નહીં. ના ના, સમજો તમે, મારી રીત એવી છે કે તમે તમારી કોન્સન્ટ્રેશન રહે અને એક એક શબ્દ છૂટે નહીં એટલા માટે. તો
અને જેટલું આપણે વધારે એને વિસ્તૃત કરીએ એટલું વધારે સમજાય. અગ્નિનો સ્વભાવ છે પ્રકાશ, પાણીનો શીતળતા, વીજળીનો પ્રકાશ, એમ બ્રહ્મનો સ્વભાવ છે આભાસ, ચિદાભાસ. ચેતન એટલે બ્રહ્મ અને ચેતનની ચેતનતા એ એનો સ્વભાવ. સમજે? હવે અહીંયા કીધું છે કે સ્વભાવો આધ્યાત્મ ઉચ્ચતે. જે પોતાનો આભાસ છે ચિદાભાસ એને આધ્યાત્મ કહે છે. તો ચિદાભાસ એટલે શું? સીધો અર્થ કરીએ તો જીવાત્મા. ચિદાભાસ એટલે ચેતનની ચેતનતા. આભાસ એટલે જીવાત્મા જે છે એ અધ્યાત્મ નામે કહેવાય છે, અથવા ચિદાભાસ છે તે અધ્યાત્મ નામે કહીએ છીએ, અથવા પ્રમાતા કહેવાય. એને જે વેદાંતના ભાષામાં પ્રમાતા છે તે અધ્યાત્મ છે. એટલે જીવ છે એ પોતાનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ છે જીવ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશી. પરમાત્માનો અંશ છે જીવ. એટલે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મના નામે ઓળખાય છે. સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે. પછી ત્રીજો પ્રશ્ન શું કીધો? આધ્યાત્મ શું છે અને અધિભૂત કર્મ શું છે અને અધિભૂત શું છે? તો અહીંયા આગળ વાત કરી કે સકળ ચરાચર પ્રાણીઓમાં ઉદ્ભવ અને અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે તે કર્મના નામે ઓળખાયો છે. બોલો, સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરીને તે કર્મ કર્યું છે. મા બાપનું કર્મ હતું એટલે તમે અહીંયા બેઠા છો. આ સૃષ્ટિની રચના મા બાપે કરી. 5.5 ફૂટની સૃષ્ટિ બેઠી છે ને, તો સૃષ્ટિની રચના રૂપી વિસર્જન અને ત્યાગ જે છે એટલે પ્રાણીઓમાં ઉદ્ભવ અને અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના છે એ જ કર્મ છે. જે સચરાચર પ્રાણીઓમાં શું થાય કે બધા પ્રાણીઓમાં ભોગ વૃત્તિ થાય છે ને, વાસના ભોગ, નારી અને નર બંને સામે આવે એટલે એક નવું ઊભું થાય છે. તો આનામાંથી જે રચના થાય છે ને પછી નવસર્જન થાય છે, બધું વસ્તીનો વધારો થાય છે, આ બધું કર્મ. સમજ્યા? પછી અધિભૂતમ સર્વભાવ એટલે ઉત્પત્તિ અને વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. ભૂત એટલે બનવું, સંસ્કૃતનો શબ્દ છે. ભૂત એટલે બનવું. ભૂતાની ભવંતી ઇતિ ભૂતાની, જે બને છે એ બધા ભૂત કહેવાય. એટલે 5 મહાભૂતો કહેવાય છે, કારણ કે એ બનેલા છે. તો ઉત્પત્તિ અને વિનાશશીલ દરેક પદાર્થો જેટલા જેટલા છે, જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એનો નાશ છે, જે વસ્તુ જન્મી છે એ મરે છે, જેની ઉત્પત્તિ થઈ છે એનો વિકાર થાય છે, નાશે થાય છે. પણ અજન્મા છે, ઉત્પત્તિ નથી થઈ તે બ્રહ્મ છે. પણ અહીંયા ઉત્પત્તિ અને વિનાશશીલ દરેક પદાર્થો છે તે બધા અધિભૂત છે. સમજી લો. તો કયો ઉત્પત્તિ અને વિનાશશીલ છે? પ્રાણ, મન, ઇન્દ્રિયો, શરીર, વિષયો, 5 મહાભૂતો, આ બધું અધિભૂત એટલે બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો,
5 વિષયો, 5 પ્રાણ અને 5 તન્માત્રાઓ 25, 4 અંતઃકરણ 29, 3 ગુણો 32. આ બધા 32 છે એ બધા અધિભૂત, એટલે જેની ઉત્પત્તિ થઈ છે અને એનો વિનાશ થવાનો છે. અધિભૂત ક્ષરો ભાવ. ક્ષરો એટલે જે નાશ પામે છે. અધિભૂત ક્ષરો ભાવ પુરુષ દેવતમ એટલે હિરણ્યમય પુરુષ જે છે વિરાટ, તે અધિદેવ છે. કોણ? ઈશ્વર. બધાના કર્મના ફળનો દાતા છે. વિરાટનો બધા દેવો એના તાબે છે, બધા એનું કીધું કરે છે. એટલે ઈશ્વર જે છે હિરણ્યમય પુરુષ છે તે અધિદેવ છે. અને તે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું પોતે જ બધાના શરીરમાં વાસુદેવ રૂપે અંતર્યામી સ્વરૂપે હું અધિયજ્ઞ છું. અધિયજ્ઞ કોણ? પરમ કૃપાળુ પરમાત્મા પોતે. અધિભૂત કોણ? ઉત્પત્તિ અને વિનાશશીલ જેટલું જેટલું બન્યું છે એ અંતઃકરણ ને બધું, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આ બધું અધિભૂત. અધિદેવ કોણ? દેવાના દેવ છે તે બધા દેવો એના તાબે છે, ઈશ્વર. અધિયજ્ઞ કોણ? પરમાત્મા. પરમાત્માને ઈશ્વર નોખો. હા, ઈશ્વરમાં ઉપાધિ છે માયાની, અને બ્રહ્મને કોઈ ઉપાધિ નથી પરમાત્મા. તો હવે એક પ્રશ્ન છેલ્લો રહ્યો કે છેલ્લા સમયે જ્યારે પ્રાણ ત્યાગે છે ત્યારે તમે કેવા રૂપથી દર્શન આપો છો? આટલી વાત લઈને આજનો સત્સંગ પૂરો કરશો. તો અંતકાલે ચ મામેવ સ્વરમ યુક્તા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્યત્ર સંશય. જે માણસ અંતકાળે મને સ્મરતો મારું સ્મરણ કરતો સ્મરણ ઉક્ત્વા કલેવરમ એટલે શરીર છોડે છે, મારું ભજન કરતો મારી યાદમાં મને સ્મરણ કરતો તે સપ્રયાતિ મદભાવમ એટલે મારા સાક્ષાત સ્વરૂપને મદભાવમ. પ્રયાતિ એટલે પ્રાપ્ત કરે છે. યાતિ ના યત્ર સંશય એમાં કોઈ સેજ પણ સંશય નથી. હું કીધું હવે આમાં સમજીએ. નીતિન, આમાં એમ કીધું કે આ જે માણસ અંતકાળે મારું સ્મરણ કરતો શરીર છોડે છે તો એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સેજ પણ સંશય નથી. આ વિશે સમજવો હોય તો આત્મજ્ઞાન થઈ ગયેલું હોય ત્યારે સમજાય, ન કે આ વિશે સમજવા બેસીએ તો આત્મજ્ઞાન થઈને જ રે. સાચી રીતે સમજવા બેસીએ. મારું સ્મરણ કરતા એટલે ભગવાન પહેલાં તો મારે મફાભાઈનું સ્મરણ કરવું હોય તો મફાભાઈની મને ખબર હોવી જોઈએ કેવા છે, તો હું તમારું સ્મરણ કરી શકું. ભગવાને એમ કીધું કે મારું સ્મરણ કરતા અંતકાળ છૂટે એનો દેહ તો મને સાક્ષાત પામે છે. તો પરમાત્માનું સ્વરૂપ કેવું છે કે એનું સ્મરણ કરવું એ સમજવું પડે. અને પરમાત્મા ને છેલ્લે પામે છે સ્મરણ કરનારો. તો પામે છે એટલે શું થાય છે? ભગવાનની પાસે હાથ જોડીને ઊભો રહે છે, ભગવાન માથે હાથ મૂકી દે છે. ભગવાન કહે છે કે મને પામે છે એટલે હું બે એક થઈ જઈએ છીએ. અમે બંને એક થઈ જઈએ છીએ. પામવું એટલે બેનું એક થઈ જાઉં, ઓતપ્રોત બે ના રહેવા, એક ખલાસ. તો આ સ્થિતિ બતાવી છે આપણને. ભગવાનનું સ્મરણ કરવું એટલે હે ભગવાન રામ 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 રામ, તમે તારજો, તમે બચાવજો, હે રામ 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 રામ, તારા બાળક છીએ, તારા ખોળે આવીએ છીએ, હે રામ રામ રામ.
આખી જિંદગી રામ રામ કરો ને તો એ પરમાત્મા એમ કહે છે કે મારાથી મિલન નહીં થાય. કેમ કે આપણે રામ દશરથના દીકરો માનીએ છીએ. એક રામ દશरथ कर बोले, एक राम घट घट में बोले. प्राण ने આપણે રામ માનીએ છીએ, ભગવાન માનીએ છીએ. એક રામ કા सकल पसारा એટલે વ્યાપક, અનંત છે, વ્યાપક છે, એને આપણે માનીએ છીએ. लेकिन चौथा राम है सबसे न्यारा. વ્યાપકથી એ પર છે, બોલનાર જે પ્રાણ છે એનાથી એ પર છે, જન્મનાર દશરથનો છોકરો છે એનાથી આ રામ પર છે, અલગ છે. વાસુદેવના છોકરાના દર્શન કરવા હોત ને તો અર્જુનને વિશ્વ પેલી દ્રષ્ટિ હાલવાની જરૂર ના પડી હોત. કારણ કે કૃષ્ણ ને વાસુદેવનો છોકરો ને બધી ધમાલ કરતો હતો, એ તો બધાને જાણતા તેને રમતો, એના માટે દિવ્ય દ્રષ્ટિ. પણ કૃષ્ણનો કૃષ્ણ કયો છે એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડી હતી. સદગુરુ દેવની